ખંભાળિયા ગ્રાઉન્ડ ખાતે 144 પોલીસ જવાનોની સેરેમોનિયલ પરેડ યોજાઈ। દ્વારકા ઓખા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું। આ નિરીક્ષણના ભાગરૂપે ખંભાળિયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરેડમાં પોલીસ દળના આશરે 144 પોલીસ જવાનો અને 40 જેટલા અધિકારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રેન્જ આઈજીએ પરેડનું નિરીક્ષણ કરીને પોલીસ જવાનોની શિસ્ત, તંદુરસ્તી અને કવાયતની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું હતું। આ વાર્ષિક નિરીક્ષણ પોલીસ દળની તૈયારીઓ અને સજ્જતા ચકાસવા માટે આવશ્યક છે। આ નિરીક્ષણનો હેતુ માત્ર શારીરિક તંદુરસ્તી અને ઔપચારિક શિસ્ત ચકાસવાનો નથી, પરંતુ જિલ્લામાં ગુનાખોરીના નિયંત્રણ, વહીવટી વ્યવસ્થા અને પ્રજા સાથેના વ્યવહારમાં વધુ સુધારો લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવાનો પણ છે। રેન્જ આઈજી દ્વારા નિરીક્ષણ બાદ પોલીસ તંત્રને આગામી વર્ષ માટેની કાર્યયોજના અંગે દિશા નિર્દેશો આપવામાં આવશે। અમારા પોલીસ ખાતું જે ફોર્સ છે, તો કોઈ પણ ફોર્સનું જે પરેડ છે એ મુખ્ય અંગ છે, એટલા માટે જ આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં સેરેમોનિયલ પરેડનું આયોજન કરેલું અને સાહેબ દ્વારા એને નિરીક્ષણ કરવામાં આવેલ અને જેની સારી કામગીરી હોય તેઓને ઇનામ પણ આપવામાં આવેલ। એ ઉપરાંત પણ આખા વર્ષ દરમિયાન જે લોકોએ સારી કામગીરી કરેલ છે એવા પોલીસના જવાનો, અધિકારીઓ અને અમારા સિવિલ કર્મચારીઓને પણ સાહેબ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવશે અને આજરોજ અમારું આ રીતે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એનું આયોજન કરેલ છે।